મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજે આપણે ધોરણ 10 અને એમાં પણ આપણે જોઈએ તો MCQ જે છે તે જોવાના છે. પાઠ નંબર 8થી જોઈશું, કારણ કે આગલા લેક્ચરમાં આપણે 1 થી 7ના ઓલરેડી જોયા છે અને એમના વિશે વધારે જાણકારી તમારે મેળવવી હોય તો ચેનલ ઉપર જઈ પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે. તો કુદરતી સંસાધનોથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયોને છેલ્લે સુધી જોજો. આજે આપણે ઇતિહાસ પછીનો જે આ ભાગ છે 8 થી 14 ચેપ્ટરનો, જિયોગ્રાફીનો, જેને આપણે ભૂગોળ કહીએ છીએ, તો તેમના વિશે આપણે થોડીક માહિતી એકત્ર કરવાના છે. તો થોડુંક ધ્યાન આપજો કે જેથી બોર્ડમાં તમે 1 થી 24 જે માર્ક્સ હોય છે કે તમે સંપૂર્ણ રીતે મેળવી શકો. તો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે. પહેલો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધનને શું કહેવામાં આવે છે? તો એકલ સંસાધન કહેવામાં આવે છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવા વાળા પદાર્થોથી થાય છે, તો ખવાણ અને ઘસારાથી થાય છે. પડખાવ જમીનનું અન્ય નામ શું છે? પડખાવ જમીનને તમે જુઓ તો લેટેરાઇટ જમીન કહેવાય છે. હાલમાં ભારતીય કૃષિ સંશોધન દ્વારા જમીનના કેટલા ભાગ પાડવામાં આવ્યા છે? તો ટોટલ 8 ભાગ પાડવામાં આવ્યા છે. આવી જ રીતે જોઈએ તો 9મો પાઠ વન અને વન્યજીવો સંશોધનોની વાત કરીએ તો તેમાં રહેલા જે MCQ છે, જે બોર્ડમાં પૂછાય એવા છે, તેમની વાત કરીએ. મેપ તો હોય જ છે, એ બીજા વિડીયોમાં આપણે બનાવીશું. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલા વન્યજીવો કયા છે? ગુજરાતમાંથી હવે લુપ્ત થઈ ગયો છે વાઘ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તેવા જંગલોને સામુદાયિક જંગલો કહે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? તો 15 લાખ પ્રજાતિઓ છે. આવી જ રીતે જોઈએ તો કૃષિ ચેપ્ટર, જે સૌથી મોટું ચેપ્ટર છે, આ ચેપ્ટરમાં 4 માર્ક્સના સવાલમાં કૃષિમાંથી સવાલ આવે ને આવે. એમાં પણ આવાવાળા સવાલ તમે જુઓ તો 2 મેન છે. એક ટેકનિકલ સુધારા અને એક હરિયાળી ક્રાંતિ. આવવાના ચાન્સીસ સૌથી વધારે હોય તો થોડુંક તેમાં પણ ધ્યાન આપજો. નીચેમાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે? તો ઝૂમ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? તો આપણે જોઈએ તો સજીવ ખેતીમાં તમે જુઓ તો રાસાયણિક ખાતર કેવું કંઈ વાપરતા નથી. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? તો ગુજરાતમાં સૌથી વધુ થાય છે. ચોકલેટ શામાંથી બને છે? તો ચોકલેટ બનાવવું છે તો કોકોમાંથી બનશે. નીચેનામાંથી કયા મસાલાના પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદન છે? તો ઈસબગુલમાં. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? તો ચણા. આગળ જોઈએ કૃષિ ચેપ્ટર પછી 11મું ચેપ્ટર જળ સંસાધન, પાણી વિશેની વાત છે. આમાં તમને ટેબલમાંથી સૌથી વધારે પૂછાઈ શકે એવા સવાલો વધારે હોય છે. તો જોઈએ તો પૃષ્ટિજળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃષ્ટિજળની વાત કરીએ તો પૃષ્ટિજળ માટે મુખ્ય સ્ત્રોત છે નદી. ભાખરા નાગલની વાત કરીએ તો ભાખરા નાગલ ડેમ તમે જુઓ તો પંજાબમાં. કોચી તમે જુઓ તો બિહારમાં. નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશમાં. નર્મદા ગુજરાતમાં. નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો હિમાલયની નદીઓ જે મોસમી નદીઓ કહેવાય એ ખોટી વસ્તુ છે. 12 માસ વહેતી નદીઓ છે. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓમાં ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? કે ખેત તલાવડી વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. તો આ આપણું સરસ એવું 11મું ચેપ્ટર MCQ. 12મું ચેપ્ટર ખનિજ અને શક્તિના સંસાધનો છે. આમાંથી ખનિજોનું વર્ગીકરણ વધારે પૂછાય છે, તો થોડુંક તમારે ધ્યાન આપવાનું છે. અને કોઈ પણ એક ખનિજ વિશે ડિટેલમાં પણ પૂછે છે, એટલા માટે. ચલો, પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિર્દેશન કરવા માટે ઈચ્છે છે, તો તે સૌથી નજીક કયું સ્થળે જશે? તો પાલનપુરની વાત છે તો આપણે અહીંયા બાયોગેસ પ્લાન્ટને પહેલાં જોઈશું એટલે તમને થોડુંક વધારે આઈડિયા આવે. ભૂતાપ્યું છે બાયોગેસ. તો બાયોગેસ પ્લાન્ટ ક્યાં ક્યાં છે તમને ખબર છે? જુઓ, એક અમદાવાદના દસક્રોઈ તાલુકાના રૂદાતલમાં તમને જોવા મળે છે.
અને બનાસકાંઠાના દાંતીવાડામાં. તો આનથી જ તમને ખબર પડી જશે કે આ સવાલનો જવાબ શું આવશે, દાંતીવાડા. ચલો, નીચે જણાવેલા 4 સ્થળો પૈકી 3 સ્થળો જોવા જેટલો જ સમય તેમની પાસે છે તો કયા સ્થળે મુલાકાત લેવાનું તે ટાળશે? ભૂતાપીય ઉર્જા માટે જવું છે તો સાપુતારા નહીં જાય. આપણે જોડકા જોડવાના છે. ચાંદી અને પ્લેટિનમ કિંમતી ધાતુઓ કહેવાય. સીસુ, નિકલ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ. હવે આમાં આપણે સામાન્ય ઉપયોગમાં આવતી જે ધાતુઓ છે તેમને મેળવવાની ટ્રાય કરીએ તો એમાં આપણે ત્રીજો સવાલ છે. તો એમાં ત્રીજો એટલે તમને ખબર છે કે આપણો જવાબ તો કયો આવવાનો છે, બી જ આવવાનો છે. તો મેગ્નેશિયમ અને ટિટેનિયમ જે હલકી ધાતુઓ કહેવાય છે, જ્યારે સીસુ અને નિકલ સામાન્ય ઉપયોગમાં આવતી, ટંગસ્ટન અને વેનેડિયમ જે મિશ્ર ધાતુઓનો પાર્ટ છે. હવે છે ઉત્પાદન અને ઉદ્યોગ. આ ચેપ્ટર પણ બહુ મહત્ત્વનું છે કારણ કે આમાંથી મેપ પૂછાઈ શકે છે. આ ચેપ્ટરના MCQ આપણે જોઈએ તો સરકારી ઉપર વધારે છે. તો નીચેના નગરોમાંથી કયા નગરને સુતરા કાપડનું વિશ્વ મહાનગર કહેવાય છે? તો વિશ્વ મહાનગર કાપડનું જો કોઈ હોય તો આપણે એને મુંબઈ કહીશું. વિશ્વમાં છણની નિકાસમાં ભારતનો ક્રમ કેટલો છે? નિકાસમાં પૂછ્યું છે એટલે દ્વિતીય. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે? કે બેંગલુરુ. ભારતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો હજીરા. આગળ જોઈએ, નીચેનામાંથી કઈ જોડી ખોટી છે એવું પૂછ્યું છે. તો અહીંયા આંધ્રપ્રદેશ બનરપુર ખોટું છે કે નહીં તે આપણે ચકાસીશું. મેપ ખોટું છે બનરપુર કારણ કે ઝારખંડમાં આવશે. અને સૌથી ઉપરનો સવાલ, વિશ્વ મહાનગર કોને કહેવામાં આવે છે તે. તો અહીંયા તમારી સામે સવાલ છે અને એનો જવાબ પણ અહીંયા છે. વિશ્વ મહાનગર સુતરા કાપડનું કોને કહેવામાં આવે છે? તો મુંબઈને. કોને કહેવામાં આવે છે? મુંબઈ. ચલો હવે 14મા ચેપ્ટરમાં જઈએ. પરિવહનનું ચેપ્ટર છે અને અત્યારે આપણે પરિવહન સિવાય તો ચાલતું નથી. તો પણ પહાડી પ્રદેશમાં ઘણા લોકો પોતાના પીઠ ઉપર સામાન લઈ જાય છે, તેને ભોટિયા તરીકે ઓળખવામાં આવે છે. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉચકવાનું કામ કોણ કરે છે? તો ભોટિયા કરે છે. ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ કયો છે? તો 44 છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગની નિર્માણની જવાબદારી કોની છે? તો કેન્દ્ર સરકારની છે. આ હતું તમારું બીજા પોર્શનના સવાલ જવાબ. હવે આર્થિક વિકાસ, ઇકોનોમિક્સ, જેને નાગરિક શાસ્ત્ર જેને કહીએ છીએ, તેમનું તમને નેક્સ્ટ વિડીયોમાં સોલ્યુશન મળી જશે.